વિદ્યાર્થી બહેનો ગઈકાલે આપણે નાના પરિમાણના સિદ્ધાંતનો મીટર ટ્રીટમેન્ટના પુનર્વર્તન વિશે અને મીટર ટ્રીટમેન્ટના સમીકરણ વિશે અભ્યાસ કરતા હતા. અને ત્યાં પ્રમાણ કર્યું છે સામાન્ય રીતે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓએ જે નાના પરિમાણનો સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંતને કારણે નાણાકીય નીતિનું ખૂબ મહત્વ વધી ગયું હતું. પરંતુ 1929-30માં મહામંદી આવી અને મહામંદીને કારણે નાણાકીય નીતિનું મહત્વ ઘટી ગયું. આજે ત્યાર પછી એમ માનવા લાગ્યા કે નાણાકીય નીતિ એ કાળગ્રસ્ત છે. નાણાકીય નીતિ ક્યારેય એમાં કોઈ કશો ફેરફાર કરી શકે એમ નથી અને એટલા માટે ફરીથી નાણાકીય નીતિને ફરી પુનઃ જીવન આપવા માટે, નાણાકીય નીતિને ફરી ઉજાગર કરવા માટે, નાણાકીય નીતિને ફરી ચાલુ કરવા માટે, નાણાકીય નીતિનું મહત્વ બતાવવા માટે મિલ્ટન ફ્રીડમેન જે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી ગણાય છે એણે ફરીથી આ નાણાં પરિમાણના સિદ્ધાંતને જન્મ આપ્યો. આપણે એમના વિશે થોડીક વાત કરી હતી. એ વાતની અંદર એમણે એમ કહ્યું હતું કે નાણું એ એક સંપત્તિ છે, અસ્કયામત છે અને નાણાંમાંથી આવક પ્રાપ્ત થાય છે. કઈ આવક પ્રાપ્ત થાય છે એ મિલ્ટન ફ્રીડમેને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે તમે હાથ ઉપર નાણાંની માંગ કરો છો તો હાથ ઉપર નાણાંની માંગ કરવાથી એમાંથી કોઈ આવક પ્રાપ્ત થતી નથી, પરંતુ વ્યક્તિને પાસે જે કંઈ નાણું છે, નાણાંની જે કંઈ રકમ છે એમાંથી એને એક પ્રકારનો સંતોષ, એક પ્રકારની સગવડતા, એક પ્રકારની સરળતા એની માનસિક આવક છે. મિલ્ટન ફ્રીડમેને આ વસ્તુને બહુ સરસ રીતે સમજાવી છે. એમનું કહેવું એમ છે કે હાથ ઉપર નાણું રાખવાથી બે પ્રકારના ખર્ચ થાય છે. એક પહેલો ખર્ચ છે કે જેમ અર્થતંત્રમાં તમે વધારે પડતું હાથ ઉપર રોકડ નાણું રાખો છો તેમ તમારે વ્યાજની આવક ગુમાવવી પડે છે, જતી કરવી પડે છે અને તેથી એને ખૂબ મુશ્કેલી પડે છે. બીજી બાજુ એ જો ભાવસપાટી વધવાનો દર છે, એ ભાવસપાટી વધવાનો દર જો ઊંચો હશે, ભાવસપાટી બહુ ઝડપથી વધતી હશે તો જે નાણાંનું વાસ્તવિક મૂલ્ય છે એ વાસ્તવિક મૂલ્ય ઘટી જાય છે અને એ વાસ્તવિક મૂલ્ય ઘટી જવાને કારણે પણ એને કેટલીક મુશ્કેલી પડે છે, એ પોતે એમાં કેટલું નુકસાન ભોગવે છે. એટલે બે પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. એટલે ફ્રીડમેનનું કહેવું એમ છે કે વાસ્તવિક ખરીદશક્તિ ઘટી જવાને કારણે અને બીજી બાજુ ભાવસપાટી, અર્થતંત્રમાં વાસ્તવિક આવક, વ્યાજનો દર અને ભાવસપાટીમાં થતો વધારાનો દર, આ બધી જ બાબતો એ આની સાથે સંકળાયેલી છે કે હાથ ઉપર રોકડ નાણું કેટલું રાખવું. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી એમ બોન્ડ વિશેની ચર્ચા કરી હતી. બોન્ડમાંથી આપણને જે કંઈ આવક પ્રાપ્ત થાય છે એ બોન્ડના ભાવમાંથી જે વધઘટ થાય છે એ ભાવના વધઘટમાંથી આપણને કેટલી આવક પ્રાપ્ત થાય છે. એટલે એને કારણે આપણને બોન્ડના ભાવ વધી જાય તો મોટી લાભ થાય છે, બોન્ડના ભાવ ઘટી જાય તો મોટી ગેરલાભ થાય છે. એના વિશે આપણે ચર્ચા કરી હતી. ફરીથી આપણે શેર વિશેની ચર્ચા કરી. શેરમાં ડિવિડન્ડ રૂપી નિશ્ચિત આવક મળે છે પણ શેરના ભાવમાં પણ વધઘટ થયા કરે છે અને શેરના ભાવમાં પણ વધઘટ થવાને કારણે મોટી લાભ કે મોટી ગેરલાભ થાય છે. ત્રીજી બાબત જે હતી, ચોથી બાબત એ ભૌતિક બિનમાનવીય સંપત્તિ, જે ખૂબ મહત્વની છે. મિલ્ટન ફ્રીડમેને આ એક પરિબળ ઉમેરીને એ કાયમી આવકના સંદર્ભમાં જે વાત કરે છે એ ખૂબ અગત્યની છે કે કાયમી આવક કોને કહેવાય. એટલે એ બાબત જે મૂકી છે એ બહુ અગત્યની છે. એ વ્યક્તિ પોતાના વપરાશના ધોરણોમાં ઘટાડો કર્યા સિવાય એ વર્તમાન આવકમાંથી એ પોતાનું જીવન પણ ચલાવી શકે છે અને આ આવકના સાધનો છે એ વિવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે નાણું, જે રોકડ નાણું હાથ ઉપર રાખવા માંગે છે એમાંથી પણ, બીજી બાજુ બોન્ડ, ત્રીજી બાજુ શેર અને ચોથી બાજુ છે ભૌતિક બિનમાનવીય સંપત્તિ, જેમાં મકાન છે, ફર્નિચર છે, ઘરેણાં છે, ઝવેરાત છે. એ આમ જુઓ તો ઉપયોગિતાની દ્રષ્ટિએ અગત્યની કેટલી વસ્તુ છે આ સંપત્તિ, પણ એ સંપત્તિમાંથી એક પ્રકારનો આત્મસંતોષ થાય છે. આમ જોવા જાવ તો કોઈ એક સંપત્તિ એવી છે કે એમાંથી સીધો પ્રત્યક્ષ રીતે કોઈ આવક કે પ્રાપ્ત થતી નથી, પણ એક બાજુ એક બીજો આત્મસંતોષ થાય છે કે મારી પાસે આટલું સોનું છે, આટલી ચાંદી છે, આટલી ઝવેરાત છે. અને એ ભાવસપાટીમાં થતા ફેરફારને લક્ષ્યમાં રાખીને એમણે જે સમીકરણ આપ્યું છે એ પણ ખૂબ અગત્યનું છે. બીજી બાજુ છે, પાંચમી બાબત છે માનવ મૂડીના સ્વરૂપમાં સંપત્તિ. માનવ મૂડીના સ્વરૂપમાં રહેલી સંપત્તિ પણ ખૂબ મહત્વની છે. આજે તો ગુલામોનું બજાર રહ્યું નથી, પણ એક સમય એવો હતો કે ગુલામોનું બજાર હતું. એટલે માનવ સંપત્તિ અને માનવેતર સંપત્તિ એ
સાપેક્ષ રીતે કેટલું વળતર મળે છે એ બાબતને પણ મિલ્ટન ફ્રીડમેને ધ્યાનમાં લીધી છે. આમાં આપણે 5 બાબતોનો અભ્યાસ કર્યો હતો. જે પાંચે પાંચ બાબતો એવી છે કે જે નાનું અને નાના જેવી સંપત્તિ, નાના જેવી અસ્કયામતો એમાંથી પણ વ્યક્તિને આવક પ્રાપ્ત થાય છે. એટલે મિલ્ટન ફ્રીડમેન એ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે. નાના પરિમાણનો સિદ્ધાંત એ સાચો છે અને એ નાના પરિમાણનો સિદ્ધાંત સાચો છે એ બતાવવા માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીના મતે નાણાંની માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર હોય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ એમ કહ્યું કે નાણાંની માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર હોય છે. એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં વ્યક્તિની જેટલી આવકમાં વધારો થાય છે એટલા પ્રમાણમાં એ નાણાંની માંગમાં વધારો કરે છે તો આવક સાપેક્ષતા એકમ બરાબર કહેવાય. પણ મિલ્ટન ફ્રીડમેન એમ કહે છે કે ના, નાણાંની માંગની આવક સાપેક્ષતા એકમથી વધુ હોય છે. એટલે એનો અર્થ એ થયો કે વ્યક્તિને જેટલા પ્રમાણમાં આવકમાં વધારો થાય એના કરતાં નાણાંની માંગમાં થતો વધારો વધુ હોય છે. એટલે એટલા માટે મિલ્ટન ફ્રીડમેન એમ કહે છે કે નાણાંની માંગની આવક સાપેક્ષતા એકમથી વધારે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એમ કહે છે કે નાણાંની માંગની આવક સાપેક્ષતા એકમ બરાબર છે. અહીંયા મિલ્ટન ફ્રીડમેન પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કરતાં જુદા પડે છે અને આ એક અગત્યના કારણમાં મિલ્ટન ફ્રીડમેન પ્રશિષ્ટ કરતા પોતાના વિચારો અલગ રીતે રજૂ કરે છે. એટલે આ બાબત ખૂબ મહત્વની છે. એટલે નાણાંની માંગમાં થતો ફેરફાર અને આવકમાં થતો ફેરફાર એ બંને વચ્ચેનો સંબંધ જોડવા માટેનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે ભાવસપાટીમાં વધવાના દર દરને કારણે વ્યક્તિ પાસે રહેલી જે આવક છે એ આવકનું વાસ્તવિક મૂલ્ય ઘટી જવાને કારણે જ્યારે ભાવ વધારાનો દર ખૂબ ઝડપથી વધતો હશે ત્યારે લોકો હાથ ઉપર રોકડ નામું ઓછું રાખશે. મિલ્ટન ફ્રીડમેનનું કહેવું એમ છે કે આ 5 બાબતો એવી છે કે એ વ્યક્તિને આવક પ્રાપ્ત કરી આપે છે અને એ આવક પ્રાપ્ત કરી આપનારી જે બાબતો છે એમાં બોન્ડ છે, શેર છે અને ભૌતિક બિનમાનવીય સંપત્તિ છે, માનવ મૂડીના સ્વરૂપમાં સંપત્તિ છે. આ પાંચે પાંચ બાબતોને ધ્યાનમાં લીધી છે. આ પાંચે પાંચ સ્વરૂપની સંપત્તિની માંગ કેટલા પ્રમાણમાં કરશે એનો આધાર 3 બાબતો પર રહેલો છે. એક તો પહેલી બાબત છે બજેટ વિશે મર્યાદા. કાયમી આવક પણ નક્કી થાય છે. કાયમી આવકનો અર્થ એ કર્યો કે વ્યક્તિને આ કાયમી નાણાકીય આવકની ખરીદ શક્તિ એટલે કે વાસ્તવિક કાયમી આવકમાં રસ છે. જેને કાયમી નાણાકીય આવક વાયને ભાવ સપાટી વડે ભાગીએ તો કાયમી વાસ્તવિક આવક પ્રાપ્ત થાય. અહીંયા મિલ્ટન ફ્રીડમેન બહુ સરસ વાત કરે છે કે વ્યક્તિની વાસ્તવિક કાયમી આવકમાં રસ છે, નાણાકીય આવકમાં રસ નથી. કાયમી આવક જે છે એ વ્યક્તિની કાયમી આવકને નાણાકીય આવકને પ્રોફેસર ફ્રીડમેને ભાગ સંખ્યા આપી છે પણ એને ભાવ સપાટી વડે ભાગી છે અને ભાવ સપાટી વડે ભાગીને એમ કહે છે કે નાણાકીય આવક કરતાં વાસ્તવિક આવકમાં વ્યક્તિને વધારે રસ છે અને નાણાકીય આવક કરતાં વાસ્તવિક આવક એ વધુ મહત્વની છે. એટલે એણે y/p એવું એનું સૂત્ર આપ્યું છે. બીજી બાબત છે સંપત્તિ અને સંપત્તિના વૈકલ્પિક સ્વરૂપો અને તેમાંથી પ્રાપ્ત થતું વળતર. ઉપરના જે આપણે પાંચે પાંચ સ્વરૂપનો અભ્યાસ કર્યો એ પાંચે પાંચ સ્વરૂપના અભ્યાસ ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ વૈકલ્પિક સ્વરૂપોથી કેટલા પ્રમાણમાં આવક પ્રાપ્ત થશે, કેટલા પ્રમાણમાં વળતર પ્રાપ્ત થશે એના ઉપર એનો આધાર રહેલો છે. વ્યક્તિ કેટલા પ્રમાણમાં બોન્ડમાંથી આવક પ્રાપ્ત કરશે, કેટલા પ્રમાણમાં શેરમાંથી આવક પ્રાપ્ત કરશે, કેટલા પ્રમાણમાં ભૌતિક બિનમાનવીય સંપત્તિમાંથી આવક પ્રાપ્ત કરશે એનો આધાર એ બોન્ડ કે શેર કે બિનમાનવીય સંપત્તિ એમાંથી પ્રાપ્ત થતું વળતર કેવું છે એ વળતર ઉપર એનો આધાર રહેલો છે. અને ત્રીજી બાબત બહુ મહત્વની મૂકી છે અને કદાચ આપણને એમ લાગે કે મિલ્ટન ફ્રીડમેન આ ઓબ્ઝર્વેશન દ્વારા અથવા તો માનસિક પરિસ્થિતિના આધારે અભ્યાસ કર્યો છે પણ એ વસ્તુ પણ અહીંયા ફલિત થતી હોય છે કે માનસિક પરિસ્થિતિ અથવા તો એનું ઓબ્ઝર્વેશન પણ એટલું જ મહત્વનું છે અને એ છે સંપત્તિ ધરાવનારની અભિરુચિ અને તેની પસંદગીના ધોરણો. સંપત્તિ ધરાવનારની અભિરુચિ કેવી છે, એની પસંદગીના પરિબળો કેવા છે. આમ જોઈએ તે આત્મરક્ષી પરિબળ લાગે પણ એ બહુ અગત્યનું છે કે વૈકલ્પિક સંપત્તિ કેટલા પ્રમાણમાં રાખશે એ એની રુચિ કેવી છે, એની પસંદગી કેવી છે એના ઉપર એનો આધાર રહેલો છે. એટલે વૈકલ્પિક પસંદગી અથવા તો રુચિ અથવા તો એની પસંદગીના ધોરણો કેવા છે. માનો કે શેર બજારમાં રોકાણ કર્યું પણ એને એમ લાગે કે શેર બજારના કરતાં મને બોન્ડ બજારમાં વધારે વળતર મળે એમ છે તો એની અભિરુચિ પ્રમાણે એને રસ પ્રમાણે જ્યાં વધારે વળતર મળશે
શેરમાંથી પોતાની મૂડી કાઢી લેશે અને પણ બજારમાં મૂકશે. એટલે કઈ બાબતમાંથી કેટલા પ્રમાણમાં વળતર મળવાની અપેક્ષા છે એને આધારે એ વ્યક્તિ પોતાનું મૂડી રોકાણ કરતો હોય છે. સામાન્ય રીતે વળતર અને પ્રાપ્ત થતી આવક એ બાબતને ધ્યાનમાં રાખીને મિલ્ટન ફ્રીડમેને આખા નાણાં પરિમાણના સિદ્ધાંતને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે એને સમજવાની અંદર એમણે જે પુનઃકથન કર્યું છે અને જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ ખૂબ અગત્યનું છે. હું બોર્ડ પર લખું છું. એમણે એમ કહ્યું કે m is equal to function of p rb re 1 upon p upon dp upon dt w y અને u. આ એનું સમીકરણ છે. મિલ્ટન ફ્રીડમેનની નાણાંની માંગનું સમીકરણ છે. એ મિલ્ટન ફ્રીડમેનની નાણાંની માંગના સમીકરણમાં m એટલે શું? m એટલે રોકડ નાણાંની માંગ. પહેલી વસ્તુ છે આપણે કે m એટલે રોકડ નાણાંની માંગ. રોકડ નાણાંની માંગ કેટલી છે એના ઉપર એનો આધાર રહેલો છે. બીજી બાબત છે એમની સાથે p ને એમણે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓની જેમ જ સામાન્ય ભાવ સપાટી લીધી છે. p બરાબર સામાન્ય ભાવ સપાટી આ મૂકવા માટે એમણે પ્રયત્ન કર્યો છે. p બરાબર સામાન્ય ભાવ સપાટી એટલે એ વસ્તુ મૂકવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે. p બરાબર સામાન્ય ભાવ સપાટી. અને ત્યાર પછીની બાબત છે જે બોર્ડ ઉપર લખી શકાય એટલા માટે એને બીજી રીતે લખવા માટેનો પ્રયત્ન કરું છું. અહીંયા સમજવાની કોશિશ કરજો. એ p બરાબર સામાન્ય ભાવ સપાટી છે, m બરાબર રોકડ નાણાંની માંગ છે. પછી છે rb જેને હું અહીંયા ઉપર લખવા માટેનો પ્રયત્ન કરું છું જેથી તમે જોઈ શકો. rb બરાબર બોન્ડમાંથી પ્રાપ્ત થતું વળતર. rb બરાબર બોન્ડમાંથી પ્રાપ્ત થતું વળતર એનો અર્થ એવો કરવામાં આવ્યો છે. પછી re તો શેરમાંથી પ્રાપ્ત થતું વળતર. શેરમાંથી પ્રાપ્ત થતું વળતર. આ બધી બાબતને મિલ્ટન ફ્રીડમેને કાયમી આવક તરીકે ગણીને આ કાયમી આવક તરીકે ગણીને નાણું અને નાણાં જેવી બીજી રચનાઓ છે, નાણાં જેવી બીજી સંપત્તિ છે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી છે 1/p dp dt જે 1/p dp dt એટલે જે ભૌતિક બિનમાનવીય સંપત્તિ છે એ ભૌતિક બિનમાનવીય સંપત્તિમાંથી પ્રાપ્ત થતો અપેક્ષિત વળતરનો દર. સંપત્તિમાંથી પ્રાપ્ત થતો અપેક્ષિત વળતરનો દર એવું એનું 1/p dp dt ટાઈમ માટે મૂક્યું છે. અને એ ટાઈમ માટે એટલા માટે મૂક્યું છે કે આ જે બોન્ડ છે, શેર છે એ તો મૂડી લાભ અથવા મૂડી ગેરલાભ આપી શકે છે, પણ 1/p dp dt નો અર્થ એવો કરવામાં આવ્યો છે કે ભૌતિક બિનમાનવીય સંપત્તિ છે, જ્યારે તમે મકાન છે, જવેરાત છે, સોનું છે, ચાંદી છે, એ બિનમાનવીય સંપત્તિમાંથી પ્રાપ્ત થતો અપેક્ષિત વળતર દર એટલે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર વળતરના દરની અહીંયા વાત કરવામાં આવી છે. y બરાબર કાયમી નાણાકીય આવક. આ બહુ અગત્યનું પરિબળ છે. y બરાબર કાયમી નાણાકીય આવક અને એને ધ્યાનમાં રાખીને એને સમજાવવા માટેની કોશિશ કરી છે. બીજી બાજુ w બરાબર ભૌતિક અને માનવીય સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર. w બરાબર માનવીય ભૌતિક સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર એવું મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે. અહીંયા હું બીજું પાનું લેવા માટેની કોશિશ કરું છું. અહીંયા w એટલે શું છે? w એટલે ભૌતિક અને માનવીય સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર. w બરાબર ભૌતિક અને બિનમાનવીય
બિનમાનવીય સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર છે. બિનમાનવીય સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર છે. આ એક અગત્યની બાબત છે. આ બંને વચ્ચેના ગુણોત્તરને લઈને એમાંથી પણ કેટલીક આગળ પ્રાપ્ત થાય છે એને સમજાવવા માટેની કોશિશ કરી છે. બિનમાનવીય સંપત્તિ વચ્ચેનો ગુણોત્તર એ વાત પણ મૂકવામાં આવી છે. એટલે એ પણ અગત્યની વસ્તુ છે. સામાન્ય રીતે આ જે બાબત છે એને u બરાબર સંપત્તિ ધારકોની અભિરુચિ, u બરાબર સંપત્તિ ધારકોની અભિરુચિ એવો અર્થ લેવામાં આવ્યો છે. સંપત્તિ ધારકોની અભિરુચિ પણ એ પણ બાબત અગત્યની છે. એટલે આ વસ્તુ મૂકવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે. આ જે આખું સમીકરણ છે મિડલ ટ્રીટમેન્ટનું, એ મિડલ ટ્રીટમેન્ટના આખા સમીકરણની અંદર નાણાંની માંગ કેટલા પ્રમાણમાં થશે એ સમજાવવા માટેની કોશિશ કરી છે. એટલે નાણાંની માંગને સમજાવવા માટે એમણે એમ કહ્યું કે જ્યારે વાસ્તવિક નાણાં માંગ અને વાસ્તવિક નાણાં પુરવઠો ખૂબ અગત્યનો છે, ત્યારે આખા સમીકરણને આપણે જો p વડે ભાગીએ તો એમ મૂકી શકાય કે m/p is equal to function of rb re 1/p.dp/dt અને w અને y/p અને u આ રીતે આખું સમીકરણ મૂકવામાં આવે છે. ટૂંકમાં મિડલ ટ્રીટમેન્ટે આ સમીકરણને સમજાવવા માટેની કોશિશ કરી છે. હવે પછી આપણે આ સમીકરણમાં શું કહેવા માંગે છે અને નાના પરિમાણનો સિદ્ધાંત એ જ નાનાની માંગનો સિદ્ધાંત છે એ જે સમજવાની કોશિશ કરી છે એના વિશેની આપણે ચર્ચા અને એની મર્યાદા વિશેની ચર્ચા હવે પછી કરીશું. થેન્ક યુ.